આજે સૌથી મોટી મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું। એએમસી કમિશનર ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયા છે। વર્ષ 2026-27 માટેનો ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે। 16,000 કરોડની આસપાસનું આ ડ્રાફ્ટ બજેટ હાલમાં રજૂ કરાયું છે। બહારથી રાજકોટ હાઈવે હોય કે ઇન્દોર હાઈવે હોય કે એક્સપ્રેસવે છે, એમાંથી અલગ અલગ જગ્યાએથી જે લોકો આવે છે એ તમામ બसेस સિટીના અંદર ના આવે અને એના માટે બહાર જે છે મલ્ટી મોડલ હબ તરીકે ડેવલપ કરીને ત્યાંથી એએમટીએસ અને બીઆરટીએસ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે આપણે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ લગભગ 1,600 કરોડ રૂપિયાનું આમાં પ્રપોઝ કર્યું છે, જેનાથી બહારના જે બसेस છે અને બહારના જે વ્હીકલ્સ છે એ અંદર નહીં પ્રવેશીને આપણા શહેરનું જે ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ સુંદર એક ઇમ્પ્રુવમેન્ટ થશે। અને એના સાથે સાથે આપણા અલગ અલગ જગ્યાઓમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયરમેન્ટ છે એના માટે પ્રોવિઝનિંગ કર્યું છે। આપણે અમદાવાદ સ્પોર્ટ્સ વોલ્યુન્ટિયર્સ નામ માટે એક પ્રોગ્રામ કર્યું છે, જેનાથી આપણા સ્કૂલો કોલેજો અલગ અલગ સંસ્થાઓ તરફથી સ્પોર્ટ્સ વોલ્યુન્ટિયર જે છે એ અત્યારથી તૈયાર થાય એના માટે બજેટમાં પ્રોવિઝન કર્યું છે। દરેક ઝોનમાં એક સ્પોર્ટ્સ સેન્ટર એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અત્યારે કાર્યાન્વિત છે, પણ 4 જેટલા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ અને 3 જેટલા નવા મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ડેવલપ આપણે આ બજેટમાં કરવાના છીએ। ઈ સ્પોર્ટ્સમાં યુથ સ્પોર્ટ્સ તરફ વળે એના માટે ઈ સ્પોર્ટ્સમાં પણ આ વખતે આપણે ખાસ કરીને ભાર મૂકવામાં આવ્યું છે।